ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદે આવેલ છોટાઉદેપુરના વાગસ્થળ ડુંગરની તળેટીમાં રંગપંચમીનો મેળો ભરાયો। છોટાઉદેપુર જિલ્લાના નજીક ગુજરાત અને મધ્યપ્રદેશ સરહદ ઉપર આવેલ વાગસ્થળ ડુંગરની તળેટીમાં પરંપરાગત રંગપંચમીનો ભવ્ય મેળો ભરાયો હતો। છોટાઉદેપુર તેમજ આસપાસના ગામજનોએ મેળાનો આનંદ માણવા ઉમટી પડ્યા હતા। જૂના છોટાઉદેપુરમાં વર્ષો પહેલા ગાઢ જંગલમાં સંત વાગસુર મહારાજ રહેતા હતા। તેમણે આ ડુંગરને તળેટીમાં વર્ષો સુધી તપસ્યા કરી હતી। સ્થાનિકો ત્યારથી આ ડુંગરને વાગસ્થળ ડુંગર કહે છે। હાલમાં વાગસુર મહારાજનું મંદિર તથા તેમની સમાધિ આ સ્થળ પર આવેલા છે। मारू नाम जयंतीभाई देवजीभाई राठवा छड़ोली सरपंच। वर्षोथी होળી થયા પછીના પાંચમનો વાગસ્થળે મેળો ભરાય છે અને દૂર દૂરથી બધા આદિવાસી ભેગા થતા હોય છે અને ઉપર ડુંગર પર ચડીને પોતપોતાની માનતા શ્રદ્ધાળુઓએ માનતા પૂરી કરે છે અને વર્ષોથી પરંપરાગત રીતે આ મેળો ભરાય છે। અમે નાના હતા ત્યારથી આ મેળો ચાલતો આવે છે।